આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ધ્યાન ક્યારે લાગે. જે મનુષ્યો ધ્યાન માર્ગમાં છે એ મનુષ્યોને હંમેશા એક પ્રશ્ન તો હોય જ છે કે અમે ધ્યાનમાં બેસીએ છીએ પણ ધ્યાન લાગતું નથી, ધ્યાનમાં બહુ વિચારો આવે છે. તો આવું કેમ થાય છે? કેમ કે તમે હજુ પરમાત્માને પોતાના માનતા જ નથી. તમને સંસાર પોતાનો લાગે, વસ્તુઓ પોતાની લાગે, પદાર્થો પોતાના લાગે, બધું જ પોતાનું લાગે છે, પણ પરમાત્મા પોતાના લાગતા જ નથી. પછી ધ્યાન કેવી રીતે લાગે? જ્યારે તમને પરમાત્મા પોતાના લાગશે, પોતાની ભીતર બેઠેલા અનુભવ થશે, ત્યારે તમારું ધ્યાન તરત જ લાગી જશે. ધ્યાન એટલા માટે લાગતું નથી કે હજુ તમને પરમાત્મા પ્રત્યે સાચી લગની જ નથી, હજી સાચો રસ જ પ્રગટ્યો નથી. જ્યારે સાચો રસ ભીતરમાંથી પ્રગટશે ને પછી ધ્યાન કરવાની જરૂર નહીં પડે, આપમેળે ધ્યાન લાગી જ જશે. તમે જુઓ, મનનો સ્વભાવ છે, તમને જેમાં રસ હશે ને એ કાર્ય જ્યારે તમે કરતા હશો ને ત્યારે મન એકાગ્ર હશે, મનમાં કોઈ વિચાર નહીં આવે, મન શાંત હશે અને વિચાર શૂન્ય થઈ તમે એ કાર્ય સાથે જોડાઈ ગયા હશો. અને જ્યારે તમે રસ સાથે કોઈ કાર્ય કરશો ત્યારે એ કાર્ય તમારું અદ્ભુત અને દિવ્ય જ થશે. તો મનને જો તમારે એકાગ્ર કરવું હોય તો તમે જે પણ કાર્ય કરો છો એમાં રસ લો, એમાં સ્વાદ લો, એમાં એક થઈ જાઓ તો તમારું મન એકાગ્ર થઈ જશે. જો તમે એ કાર્ય સાથે નહીં જોડાઓ ભાવથી, રસથી, પ્રેમથી, તો એ કાર્ય બરાબર થશે નહીં અને તમારું મન બીજે ભાગ્યા કરશે. માટે જે કાર્ય કરો એ રસ સાથે, ભાવ સાથે, પ્રેમ સાથે કરો અને એ પણ વર્તમાનમાં રહીને કરો. કેમ કે વર્તમાનમાં તમે જ્યારે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્ય તમારું અદ્ભુત અને દિવ્ય થાય છે, એમાં તમને સફળતા મળે જ છે. જ્યારે તમે વર્તમાનમાં રહીને રસોઈ બનાવો ને ત્યારે એ રસોઈ અદ્ભુત અને દિવ્ય થાય છે. અને એ રસોઈ જ્યારે તમારા ઘરના વ્યક્તિઓ જમશે ને ત્યારે એ પણ કહેશે કે આજે તો રસોઈ બહુ સરસ બની છે, મીઠી મધુર જેવી બની છે. કેમ કે વર્તમાનમાં રહીને બનાવેલી રસોઈ છે એટલે એમાં બધું કમ્પ્લેટ એકદમ સરસ બને છે. પણ જ્યારે કોઈ સ્ત્રી ભૂતકાળના વિચારો કરીને ક્રોધમાં રસોઈ બનાવે છે ત્યારે એ રસોઈમાં ભલે બધું જ હોય, બધા જ મસાલા હોય, બધું જ અંદર ઉમેર્યું હોય તો પણ એમાં સ્વાદ આવતો નથી. પછી તમને થશે કે આટલી સરસ રસોઈ બનાવી હતી અને કોઈએ એમે ના કીધું કે સરસ બનાવી છે. કેમ કે એ ભૂતકાળના વિચારોથી બનાવેલી રસોઈ છે. એ રસોઈમાં કોઈ ઉર્જા નથી, કોઈ પ્રેમ નથી. માટે જ્યારે તમે ભવિષ્યના વિચાર રાખીને રસોઈ બનાવો છો ત્યારે પણ એમાં કોઈ સ્વાદ આવતો નથી. માટે રસોઈ હંમેશા વર્તમાનમાં રહીને જ બનાવો. કેમ કે જ્યારે એક સ્ત્રી વર્તમાનમાં રહીને રસોઈ બનાવે છે, આનંદમાં પ્રસન્ન ચિત્તે રસોઈ બનાવે છે અને એના સભ્યો જ્યારે એ રસોઈ જમે છે તો એ દરેક સભ્યોમાં પણ એકાગ્રતા આવે છે, ઉર્જા મળે છે, પ્રેમ મળે છે અને તેમના દરેક કાર્યની સફળતામાં પણ તમારો હાથ રહે છે કે તમે વર્તમાનમાં રહીને રસોઈ બનાવી છે. માટે જો મનને એકાગ્ર રાખવું હોય તો દરેક કાર્યમાં રસ લેતા શીખો. હવે
ધ્યાન. જ્યારે પરમાત્મા સાથે તમે ભાવથી જોડાવો છો, પ્રેમથી જોડાવો છો, તમારા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ ભ્રમણા કોઈ અંતર રહેતું નથી. જ્યારે તમે પરમાત્મા સાથે એક સ્વરૂપ થાવ છો ત્યારે તમે કાયમ ધ્યાનસ્થ સ્થિતિમાં જ રહો છો. ત્યારે તમારું ચિત્ત એ રીતનું થઈ જાય છે કે કાયમ તમે એ ચૈતન્ય શક્તિ સાથે, એ દિવ્ય શક્તિ સાથે જોડાયેલા જ રહો છો. ધ્યાન ન લાગવાનું કારણ એક જ છે કે તમને હજુ પરમાત્મામાં રસ નથી, હજુ સ્વાદ આવ્યો નથી ઈશ્વરનો, હજુ સ્વાદ આવ્યો નથી પરમાત્માના પ્રેમનો, હજુ સ્વાદ આવ્યો નથી પરમાત્માના આનંદનો, હજુ સ્વાદ આવ્યો નથી ભક્તિનો, એટલે ધ્યાન લાગતું નથી. તમે હજુ પરમાત્મા માટે રડ્યા નથી. પરમાત્મા માટે જે રડ્યા હોય, જેને આખી આખી રાતો, વર્ષોના વર્ષો પરમાત્માના અનુભવ માટે અશ્રુ સાર્યા હોય, એના તાળા તરત ખુલી જાય છે, એને તરત પરમાત્માનો અનુભવ થાય છે અને ધ્યાનમાં બેસવું નથી પડતું, પણ ધ્યાન લાગી જ જાય છે. કેમ કે તે પરમાત્મા સાથે ભાવથી જોડાઈ ગયો, પ્રેમથી જોડાઈ ગયો, એક નાતો થઈ ગયો, એક દોર થઈ ગયો, એક સ્વરૂપ થઈ ગયો. એટલે તરત જ તેનું ધ્યાન લાગી જશે. તો જ્યારે તમે ધ્યાનમાં બેસો એ પહેલાં પરમાત્મા સાથે દોર જોડો. કેવો દોર? હે પરમાત્મા, હે મારા વાલા, તમે મારા હતા, મારા છો, મારા જ રહેવાના. હે પરમાત્મા, તમે મારી ભીતર જ બેઠા છો, તમે મારા વાલા છો, પ્રાણ પ્યારા છો, તમે જ મારા પરમાત્મા છો, તમે મારા પ્રભુજી છો. હે પરમાત્મા, મને તમારો અનુભવ ભીતરમાં થાય, હું તમારી અંદર એક સ્વરૂપ થવું, એ પ્રાર્થના છે. હે પ્રભુ, હે મારા વાલા, એમ કહીને ભીતર જ ભીતર પરમાત્માને લાડ લડાવો, પરમાત્માને પ્રેમ કરો, પરમાત્મા સાથે આનંદથી વાત કરો અને આવો દોર રાખીને પછી તમે ધ્યાનમાં બેસો. તમારું ધ્યાન ખૂબ જલ્દી તરત જ લાગી જશે. પહેલાં સ્વાદ લો ભીતરનો, પરમાત્મા સાથે દોર જોડો અને પછી ધ્યાનમાં બેસો તો તમને ખૂબ જલ્દી ધ્યાન લાગી જશે. તો આ રીતે ધ્યાનમાં બેસવાથી તરત જ ધ્યાન પણ લાગશે અને ધ્યાનમાં અનુભૂતિઓ પણ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.